રાજકોટમાં ભક્તિની ઉંમરે ઇન્સ્ટાગ્રામની અંદર જ્યારે રીલ્સ વાયરલ થઈ અને બા થયા ફેમસ, ત્યારે એ બા આપણી જોડે છે. બા જોડે વાત કરીશું. બા, આપનું નામ? મંજુલાબેન. બા, જેને કહેવાય કે અત્યારે ભક્તિની ઉંમરે તમે એક તો ધંધો પણ કરી રહ્યા છો અને રીલ્સમાં તમે વાયરલ થયા છો. જુવાનીએ પણ મહેનત કરતા હોય પણ વાયરલ નથી થતા, તમે વાયરલ થયા છો, શું કહેશો? હું ભક્તિય કરું છું અને રીલાય બનાવું છું અને મહેનતય કરું છું, બધું કામ કરું છું. ભક્તિ મારે પેલા, રીલ પછી. ભક્તિ મારી પેલા, પછી રીલ પછી. રીલમાં મને રોટલા નહીં મળે, મને ભક્તિમાં રોટલા મળશે. આ તમે જે વાયરલ થયા છો, જેને કહેવાય કે અત્યારે ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમારો વિડીયો અત્યારે વાયરલ થાય છે, જે તમે સ્કોર્પિયોમાંથી બાયણું ખુલ્લું રાખીને ઊભા છો તે રીતનો વિડીયો છે. ભાઈ વિડીયો છે એ મારા પગના લીધે. મારો વિકલાંગ પગ છે ને, તો પગ આમ બેહી ન એકી, એટલે બાયણું થોડુંક જ ખુલ્લું હતું. અહીં મારી ભૂલ થઈ ગઈ. તમે આ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ કેટલા ટાઈમથી બનાવો છો? 6 મહિનાથી. અને કેટલા ફોલોવર્સ છે? 4319. હવે તમે જ્યારે અત્યારે ફેમસ થઈ ગયા છો, તમે ગામમાં નીકળો, લોકો તમને ઓળખી જાય છે કે બોલાવે? ઓળખે જ ને કે બા જાય વિડીયો વાળા. અહીંયા તમે ધંધો કરો છો, છોકરા હોય તો તમારી જોડે રીલ્સ બનાવે કે એવું કઈ? ના, એવું નથી બનાવવા દેતી. નથી બન કે પણ ના પાડું. વિડીયો તો ઈ તો એક્ટિવા ને તો મારું ખુદનું વિડીયો એક્ટિવા છે, કોઈનું માગીને નથી ઉતારતી, મારું ખુદનું છે. ત્યારે તમે જોયું કે અત્યારે આ ઇન્સ્ટાગ્રામ ની અંદર જે બા વાયરલ થયા છે, તે બા અત્યારે અહીંયા હતા, ત્યારે યંગસ્ટર પણ વાયરલ નથી થતા, તે રીતના અત્યારે વાયરલ થયા હોય તેવા પણ વિડીયો છે. તેમના એક્ટિવા, સ્કોર્પિયો, ઘણા બધા વિડીયો છે. ત્યારે આ બા જોડે વાતચીત આપણી હતી ખાસ.